તમને ફટાફટી બધાય કેટલું આમ કેટલો પ્રેમ તમને કરે તમે એટલે બધા આગળ વધી ગયા હો તો હું કામ કરું ટેન્શન એટલે નિશુબેન નો મોબાઈલ લઈ દો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે અમે ડેલી બ્લોગ ચાલુ કરી દીધા અને તમે આગળ વિડીયોમાં જોઈ લીધી છે કે હું આજ વિડીયોમાં થવાનું હોય. તો હું તમને છેલ્લે એક વસ્તુ બતાડીશ, એન્ડ લગન જોજો. એટલે છેલ્લે એક વસ્તુ બતાડી, વસ્તુ હું એને એ વિડીયો પોઝ કરી તમે કોમેન્ટમાં ફટાફટી લખી નાખજો કે વિડીયોમાં હું હે ને એ, પછી હું તમને છેલ્લે કહી દઈશ. શું કરીશ? નાચું હું નાચીશ? નાચું હું તો ફેમિલી, પાયલ એમ કહે કે મારો મગજ છટકાવવામાં. એ ભાઈ મગજ હે તારી પાસે? તો ક્યાંથી છટકે? મારો મગજ નથી એટલે છટકે નો હોય તો ક્યાંથી છટકે મગજ? એ શું કરે? આ દોડ ઉપર તમને કીધું. હા, ખુરચી લઈને કરી લેવાય ને. ખુરશી હું ને નો આંબા હોય છે તોય ખુરશી લઈને આંબું તોય હું ત્યાં નથી, અહીંયા અંબાઈ ગયા. આ વચ્ચે ખીલી હતી ને નીકળી ગઈ એટલે કોકના માથામાંથી ભરાણું ને તો પૂરું થઈ જાય. આ ખીલી ખોલે એને વાળે ઉડી જાય. ને નથી ખીલી એમ કે મારો મગજ છટકાવવામાં કુલર આખું ખોલે છે ને પાણી નાખે. આમ વળી જાવ ને. જો આયા હે ને બતાડું જે આયા છે ને પાણી નાખવાનું છે. માખી કરી ગયા, મોઢું ખુલ્લું રાખ્યું. થયું થોડું ઘણું થઈ ગયું ને જવા તો. આ થઈ ગયું રેડી 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 શોટ આવે એમ. તો ફેમિલી, તમારા બધાની કોમેન્ટ મેં જોઈ હતી. તમે બધા એમ કહો કે તમે ડેલી બ્લોગ જ બનાવો અને ગમે એવો બ્લોગ બનાવી છો તમે, અમે જોવા માટે તૈયાર છે ને. ઘણી કોમેન્ટો આવી, જાજમ જાજી કોમેન્ટો આવી છે. તો તમારી બધાની કોમેન્ટો મેં જોઈ ને તો મોટિવેશન થઈ ગયો ને. મને એમ થયું કે મારા જોવાવાળા ઘણાય. તને શું લાગ્યું? મને તો આજ ખાવા પડી. શું ખાવું પડી? તો કે કાઈ કે તો ખરી. એક શરત પર કહું, કુલર બંધ કરી દેવું પડે. હા, એ કુલર બંધ કરી દે સર. હું કરી દે તમે. હા ફેમિલી, આ બ્લોગ ઉતારે તો ખરી મારી હારે. ઉતારતી શું કરે ખબર? મારી હાટું કામ તો એને તૈયાર રાખ્યા હોય. આ કરી દયો ને તો હું કરું, આ કરી દઈએ ને તો હું કરું. અડધા મેં અમુક સીન તો મેં કાપી નાખ્યા હોય ઘણી વાર. નકર મને દર પેલા આવું બ્લેકમેલ કરે. જાવા દ્યો ને. હા, એવું હાવ ન કહેવાય. આ કે તો ખરી યાર. શું કામ બંધ તો કરવા દ્યો મને. હું એ હા, નીચેથી હજી બંધ નથી થયું. પેલા નીચેથી દેવાનું હોય પછી ઉપરથી નો હોય. દેવાઈ ગયું. દેવાઈ ગઈ ચો. દેવાઈ ગઈ. બસ ઓલી સાઈડ થી દેવો. થઈ ગયું ને? તો શું કહેવા માંગતી હતી? બોલી. શું કહેતી હતી? હા, તો મને આજ ખબર પડી કે તમારા ચાહકો એટલા બધા હે ને, તમારી ફેમિલી બહુ મોટી છે. કે ફેમિલી બહુ મોટી? જોયું નહીં? તમે એમ કીધું કે હું બંધ કરી દઉં તો તમને ફટાફટી બધાય કેટલું આમ કેટલો પ્રેમ તમને કરે બધાય એમ. હા, એ તો હે. મેં તમને કીધું તમે કુલર ન બંધ કરી દીધું, જોયું ને? તું આયથા કરવા મળી તો હું શું કરું? કાઈ વાંધો પવન નો ખાવા દે, એકલી ખાઈ જો કાઈ. આજ હું એકલી પવન ખાઈશ તો ખાવ એકલી. તમને નહીં ખાવા દે. તું હે ને આમ બાજુ દિવાલ કરી લેજે. પૂછી ને દિવાલ કરી લેવાય તારે. દિવાલ? હા, દિવાલ કરી લે ને એટલે તને એકને જ પોવાનું. નકર તો મને આવી છે, હું હું તોય છે. તો હું હાવ આમ કરી નાખીશ. હાવ આમ કરી નાખ તોય આવે, ફટકાઈ ના આવે પવન. તો ભલે ને આવે. તો ફેમિલી અત્યારે હે ને મમ્મીની બધા બહાર છે. તો બહાર શું કરે છે? આપણી ઘરે નાના મહેમાન રોકાણા. એ તો દર શનિવાર રોકાય જ છે. જોયા હોત ખરી. દર શનિવાર કઈ નથી રોકાતા. જોયા હોત પેલા કોણ છે? ચાલતા ફેમિલી ને બતાય આવ નવા મહેમાન. શું બનાવ્યું? આમ હેઠે આયા તો રોટલી છે ખાલી. શું બનાવ્યું બતાવી. જોઈ લ્યો ને તમે ફેમિલી. હું ફેમિલી? બધા ફેમિલી બસ. શું લાગે? ભાજી બનાવી એવું લાગે દેખાય.
હજી છે પાવભાજી. ઈ પણ સારી આવે. હારી તો આવે ને, મારી મહેનતનું ફળ હે. તો આજ કોઈ જેટલી કોમેન્ટો આવી ને ઈ મારી મહેનતનું ફળ હા કહેવાય. હા હા હા. બહુ મસ્ત જોક હતો. બકવાસ હતો. કા? તમારી મહેનતનું ફળ નહોતું. તો તમે બધા સપોર્ટ કરો અને એના માટે ખૂબ ખૂબ આભાર. તો તારે કઈ કેવું? મને તો બહુ ખુશી થઈ. મેં બધી કોમેન્ટ વાંચી ને હવારમાં. તેમાં જાજા ભાઈ કોમેન્ટ એમ કહેતી હતી, પાયલ ભાભી તમે વિડિયો ઉતારો, તમે વિડિયો ઉતારો. ખબર છે, પણ પાયલ ભાભીની હિંમત નથી. તો ફેમિલી કાલે એને વિડિયો બનાવ્યો હતો ને હું તમને હે ને બતાડી દઈશ. છેલ્લે લગન જોજો બ્લોગ, એટલે છેલ્લે હું એનો હે ને તરીક કટકો નાખી દઈશ. અત્યારે બોલી જ દઉં. બાકી દેને એટલું જ બોલાય છે કે હેલો YouTube ફેમિલી, સ્વાગત છે તમારું મારા બીજા બ્લોગમાં. પછી હવે બાય બાય. પણ આગળ નો આવે. એને એટલું જ આવડે. હું તમને હજી તોય છેલ્લે હે ને તમે છેલ્લે એન્ડ લગન જોજો, તમને હે ને હું છેલ્લે ઈ કટકો જરીક નાખી દઈશ. કેટલો 30 મિનિટ નો બને, કેટલા સેકન્ડ નો બને? 45 સેકન્ડ નો. હા, તો 45 સેકન્ડ નો બનાવે તો હું છેલ્લે તમને બતાડીશ. એમ નહીં, ઈ તો તમે એમ બોલતા ને તો હેલો YouTube ફેમિલી, એટલે મને એટલું આવડી ગયું. તો હેલો YouTube ફેમિલી, બીજું કઈ ન આવડે આપણને, સમજ્યા? તો ફેમિલી અત્યારે આપણે અહીંયા આવતા રહ્યા હતા ને નીચુ બેન હે ને આ ફોન રાખતા શીખતા ઉતારો વિડિયો. તો મેં કાલનો વિડિયો આપણે બનાવ્યો હતો ને, એમાં બધા એમ કહે કે મુક્તાની નામ ને એમ બધું કહે કે ના ના નો મુક્તા, હું તમારે કાયમ એક વિડિયો જોઉં છું, નામ જોઉં. ઘણી કોમેન્ટો આવી. નીચે વાંચી હતી. મને કે વાંચતા આવડે નહીં, વાંચવાની મન તો કહે તો ખબર પડે. નિશુને ખબર શું કીધું? કે તમે બ્લોગ બનાવવાનું છે ને બંધ ન કરો, કે તમે એટલે બધા આગળ વધી ગયા હો તો હું કામ બંધ કર્યું? પછી થાકી જઈશ એટલે હજી બધું કરશે, ક્યાં કરશે. અને અત્યારે જો 10 વાગી ગયા હે અને અત્યારે દોસ્તારના બા ઓફ થઈ ગયા ને આજે જવાનું ને. હા, ને જવું પડે. હમણાં હું ન્યા જઈશ, પછી મોડું થઈ જાય. આજ તો ન વાંધો આવે કેમ કે આજ શનિવાર છે અને પછી રવિવાર આવી જાય એટલે નહીં મમ્મી? નો વાંધો આવે. મોબાઈલ લેવાનું તેવડ થાય ને તે વિડિયો ઉતારી દે રાખવા શીખતી. તો આપણું હજી પેલું પેમેન્ટ હજી આવ્યું નથી, પણ આવશે ને એટલે હું તમને કહીશ. હજી તો અડધે જ પહોંચ્યા છે ને મમ્મી? હજી નો આવે, હજી તો 2 મહિના લાગી જશે. હા, મમ્મી કહે હજી 2 મહિના પછી એવું લાગશે તો આવશે. અને આપણું બીજું પેમેન્ટ આવશે ને એટલે નિશુબેન નો મોબાઈલ લઈ દઉં. જૂનો વાપરે છે ને કોકનો, જૂના વાપરે છે, નવો લઈ દે ભાઈ. તો અત્યારે સાગરિયો આવ્યો હોય છે. સાગર જ આવ્યો છે. ઈ જ બોલે. સાગર આવ્યો. કેવું બોલે? કોણ આવ્યું? આગળ દેસો, આગળ તો કેમ કરે? કોણ આવ્યું? કરી ગયા તો લેવા દે વસ્તુ ભલે ઓલો તો આપણા નિશુબેન કેમ ઉતારતા હતા? નિશુ કરતો ઓલો મોબાઈલ કરતો પેલા તેને મોબાઈલ રાખતા જ નથી. પેલા દી શીખવું વાત એને આવડી ગયું મને. હા ના ના આવાજ બોલે સાગર ઉભા તો રે મોબાઈલ ઉતારો છે, મોબાઈલ રાખતા શીખે છે. મારે ઉતારો હવે નહીં આવડે, હવે ભૂલી ગઈ. એ આમ જ આમ હાથ રાખવાનું કીધું તો આ ફોન શીખે છે કે મને ઉતારો એ નહીં આવડે. આવડી ગયું. હા, મમ્મી હમ કરવું હોય તો મારી હમ કરતો મોબાઈલ હાથ જો એનો આડો આવો છે કેમેરો આડો મોબાઈલ મારું. હા થઈ ગયો. ઉભા તારે જો આમ પછી આમ ગયો આમ ફેરવામાં ગાંઠ પડે. આપડી કોઈ હાથ કરજો. હા આપણે લે મને લે. હવે આપણી બાજુ આવડી ગયો. આમ ફેરવા જાય ને તો આમ ત્રાસ થઈ ગયો. તારે ઉતારવો નહીં ને મારી નકે તમાર જૂનો મોબાઈલ આમ અંગૂઠો આડો આવે ને કેમેરો હજી રેડે નથી આવતો. આમ એમ હાલો ગાઈસ આમ ને તેમ ના આ નિશુ ગુંદરી આ રેન્યો છે હારું રેન્યા. આય અગુ તો આપણે હવે હમણાં જવાનું એટલે મોડું થઈ જાય. કોના ભેગો જવાનું? ઓલો સાહિલ આવે તો આયલા જાય.
સાગર ઈ શું છે બતાવી દીધો મોબાઈલ માં કોઈ વતન બીજો ઓલો બતાવી નિશુબેન હે ને આવું કઈક લઈ આવે હે અને પપ્પા એના પપ્પા રહ્યા ને પપ્પા કે છે મારા માસા રહ્યા ને ઈ નાની હતી ને અત્યારે મારા માસા ભેગી રહેતી ને એના પપ્પા કહે અને માસી ને મમ્મી કહે માસી તો એટલે હું તમને હે ને એ હું આગળ જ બધી સ્ટોરી કહીશ આખી સ્ટોરી કહી ને મમ્મી હા ઈ પપ્પા જ કે આ તમને પપ્પા કે છે માસા હા એટલે હું અગાઉ ચોખવટ કરી દઉં પછી હું તમને આગળ જતા હે ને બધું કેવું ને મમ્મી આ છોકરો તો કાંડો છો તો આ હું એને કોમેન્ટમાં કહી દેજો નહીં તને ખબર છે પેલું મને નથી ખબર મને ખબર છે લીમડા એ તારા ગાડા ઈ નથી ખા પેલા ખા ખાટા મને ખબર હોય લીંબુડી નથી હો ડુંગર કાંઠાની છે મને ખબર તારા પપ્પાને ખબર એન મોઢું થોડું કડવું લાગે છે ખાટું લાગે છે ખાટું હોય બી ખાઈ ગયું કે બી નો ખાવાનું પાકે તે કેવું ખવડાવી દીધું તે મને એટલું કડવું લાગે હવે તને નો ખબર પડે પાકે તે કેવું ખબર મીઠું થાય કરમદા કહેવાય શું કહેવાય હે કરમદા તો મને ખબર પણ આ ઈ આ કરમદા જ છે પણ આ કાચા છે ને આપણે પાયકા હોય તો ખબર હોય મેં તો બી ખાઈ મેં કહું કેવો હોય હે મેં કહું કેવો હોય ઓલા કેસરી કલર જેવા થાય ને તો તને કેવું કહે અરે બોલો તો ભાઈ કાઈ મારી નથી લાગ્યો યા કાળા નો થાય કાળા થાય ને પછી અંદર લાલ નીકળે કાળા હોય આ પાકે કાળા કડવું છે આપણું બી હવે પણ ડોબા ઓલા બી નો ભાંગી નાખશો આ તીખા પડ્યા તો ફેમિલી ચેનલ ઉપર નવા હોય ને તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો અમારો સપોર્ટ કરતા રહેજો તમે ડેલી બ્લોગ બનાવીશું ને હા હા કાઈ તો ફટી ગયો તો હા કાઈ તો મને જ કરી દીધો તારો ઉભા દેવા મી હટાવું મહેનત તો મહેનત કરો પેલા તને ના પડે તો ઓલા પાયલ કહેતી હતી ને મહેમાન યા મહેમાન માસે છોકરી ઉભી જો સમજો મોબાઈલ આવી ગયો એને મોબાઈલ આવી જાય ને માન બિસાડી મળે એટલે આ શનિ રવિ વઈ આવે એને અત્યારે મોબાઈલ માન મળે કે ઓલા બે નો અડવા દીધી એમને આઈ લઈ લે હા ઢીંગલી ગેમ રમ એમને કીધું આઈ લઈ લે ઠીક રમે તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો તાલે બાય બાય ટાટા સી યુ રાધે રાધે જય માતા થેન્ક યુ બાય 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 હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો વાગી ગયા છે 10 અને હવે વિચારું હું નવરી થઈ કામ કરીને તો વિચાર આવ્યો કે ફોન જોવો એના કરતાં તો બ્લોગ બનાવવા સારો તો નહીં તો કંઈક વિચારું પછી બ્લોગ બનાવી અને હવે હું બનાવું તે સમજાતું નથી અને મારે જ હવે બનાવવો પડશે કેમ કે ડેનિસ તો કામેથી મોડા આવે એટલે બધું હવે એડજસ્ટ કરું થોડુંક બહુ અઘરું છે તો પીલું બેઠો હે બહાર બિસ્કિટ ખાઈ આવ્યો મમ્મીની બહાર બેઠા અગરબત્તીની રાહ જોવે હજી એવી નથી દેવા આવ્યા હતા પણ હજી દેવા ન થયા